જો એ આપણે છેલ્લા લેક્ચરની અંદર સહલગ્નતા અને પુનઃસંયોજન વિશે વાત કરેલી, ટીએચ મોર્ગનનો પ્રયોગ સમજેલા. તો આજે હવે આપણે એક નવા મુદ્દાની શરૂઆત કરવાની છે. સહલગ્નતા વિશે વાત કરશું અને રંગસૂત્ર ઉપર જનીનો કેવી રીતે ગોઠવાયેલા છે એના વિશે ચર્ચા કરશું. સહલગ્નતા એટલે લિંકેજ કહેવાય અંગ્રેજીમાં, લિંકેજ. હવે સહલગ્નતા શું છે? ઉદાહરણ તરીકે આપણી પાસે કોઈ એક રંગસૂત્ર છે. આ રંગસૂત્રનું એકલ સૂત્ર, જેની અંદર તમે જોઈ શકો છો વચ્ચે ગોળ છે એ સેન્ટ્રોમિયર છે અને બે બાજુ ભુજાઓ આવેલી છે. તો આવા રંગસૂત્રની અંદર શું હોય? જનીનો ગોઠવાયેલા હોય, અંતર અલગ અલગ હોય એમનું. ઉદાહરણ તરીકે અહીંયા એક જનીન છે, અહીંયા બીજું જનીન છે, અહીંયા હું એ નામ આપી દઉં છું, અહીંયા હું બી નામ આપીશ. તો આ શું છે કે જે રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા જનીનો પોતે અભિવ્યક્ત થાય અને સ્વતંત્ર પોતાના લક્ષણો જે છે એ દર્શાવવા માટે પ્રયાસ કરે. સહલગ્નતાની પ્રોપર વ્યાખ્યા આના અનુસાર આપી શકાય કે રંગસૂત્રો ઉપર જનીનોનો ભૌતિક સ્થાન અથવા તો ભૌતિક ગોઠવણીને આપણે સહલગ્નતા તરીકે ઓળખશું. આ રંગસૂત્ર ઉપર જે જનીનોના સ્થાન આપેલા છે આ સહલગ્નતા તરીકે ઓળખાય, લિંકેજ એમ. હવે ખરેખર રંગસૂત્ર ઉપર જનીનો જે છે એ બે અલગ અલગ પ્રકારની ગોઠવણી ધરાવે. ઉદાહરણ તરીકે આ એક રંગસૂત્ર છે, આ બીજું રંગસૂત્ર છે, એ રીતે અહીંયા એક રંગસૂત્ર છે, આ એક બીજું રંગસૂત્ર છે. એક પ્રકારની ગોઠવણીને આપણે નામ આપશું સીસ ગોઠવણી. કેમેસ્ટ્રીમાં ભણતા હશો આના વિશે. અને બીજા નંબર ઉપર ટ્રાન્સ પ્રકારની ગોઠવણી. સીસ અને ટ્રાન્સ આવા બે અલગ અલગ પ્રકારની ગોઠવણીની આપણે અહીંયા વાત કરવાની છે. સીસ પ્રકારની ગોઠવણીમાં શું હોય તો કે ભાઈ પ્રભાવી ઘટકો આપણે શબ્દ સાંભળેલો છે, તો એ આવી રીતે સામે આવેલા હોય. એ અને બી બે કેપિટલમાં છે, આપણે એવું ધારી છીએ કે પ્રભાવી છે. તો અહીંયા અને અહીંયા એટલે કે સામે આવેલા હોય અથવા તો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય. એવી જ રીતે પ્રચ્છન્ન ઘટકોની જ્યારે આપણે વાત કરીએ તો સ્મોલ એ અને સ્મોલ બી આવા આપણે બે શબ્દ વાપરીએ તો એ પણ આવી રીતે સામે આવેલા હોય અથવા તો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય. ટ્રાન્સની અંદર થોડુંક અલગ છે. ટ્રાન્સમાં શું જોવા મળે છે એની આપણે વાત કરીએ તો આવી રીતે બે રંગસૂત્ર છે આપણી જોડે. તો જે રીતે અહીંયા આપણે એમ કીધું કે બંને શું હોય, એક જ રંગસૂત્ર હોય ઉપર હોય અથવા તો બે સામે હોય. અહીંયા ક્રોસમાં હશે, ત્રાંસા જેને આપણે કહીએ. ઉદાહરણ તરીકે એ અહીંયા હોય તો બી અહીંયા છે, સ્મોલ એ અહીંયા હોય તો સ્મોલ બી અહીંયા છે. ટ્રાન્સ પ્રકારની ગોઠવણી ક્યારે શક્ય છે એ આપણે વિચારીએ. ગઈકાલે આપણે સહલગ્નતા અને પુનઃસંયોજનમાં જો તમને યાદ હોય તો સમજાવેલું હતું કે વ્યતિકરણ સ્વસ્તિક ચોકડીની ક્રિયા થાય એટલે ભુજાનો એક ભાગ જે છે એ અન્ય રંગસૂત્રના સંપર્કમાં આવે તો ભુજાઓ જે છે એકબીજાની આપલે કરે. એટલે આપણે કીધું કે લાલ રંગનું રંગસૂત્ર જે રહ્યું એ વાદળી જેવું થઈ જાય, થોડો ભુજાનો ભાગ. તો એટલા માટે આ જે ઘટક કેપિટલ બી તમે જુઓ છો એ પોતે આ સ્થાનમાં આવી જાય. આવી ગયો અહીંયા. આ સ્મોલ બી જુઓ છો એ આ સ્થાનમાં આવી જાય, આવી ગયો અહીંયા. તો આવી બે અલગ અલગ પ્રકારની રંગસૂત્રોની ગોઠવણી સીસ અને ટ્રાન્સ જે છે આપણને જોવા મળે. હવે શું થાય કે સીસ ગોઠવણીની અંદર આપણે બહુ સરળતાથી આમ જન્યુઓના પ્રકાર પાડી શકાય. એ બી, સ્મોલ એ અને સ્મોલ બી. આની અંદર મિશ્ર સ્વરૂપ આવે, કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી. હવે તમને કદાચ એવો પ્રશ્ન કરે કે ભાઈ આની અંદરથી જન્યુઓ આપણે અલગ અલગ તારવો અથવા તો આવું જે જનીન પ્રકાર છે એની અંદરથી કેટલા જન્યુઓ મુક્ત થશે અને એમની ટકાવારી શું હશે. તો આવું આપણે ઓલરેડી જોઈ ગયા છીએ દ્વિસંકરણના પ્રયોગમાં. કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, આવું આપણે જોયું હતું દ્વિસંકરણનો મેન્ડલ સાહેબનો પ્રયોગ. તો તમને યાદ હોય તો એ સમયે આપણે એમ કીધું હતું કે જ્યારે આવું જનીન બંધારણ હોય તમારી જોડે કેપિટલ સ્મોલ ત્યારે ફોર્ક લાઇન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. કઈ પદ્ધતિ? ફોર્ક લાઇન પદ્ધતિ. તો આ બંધારણ માટે આને નહીં પણ આનું આપણે વિચારશું. ફોર્ક લાઇન પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરીએ
તો ફોર્ક લાઇન પદ્ધતિ અનુસાર શું આપણે વાત કરી હતી કે ભાઈ પહેલાં કેપિટલ એ, પછી એની બાજુમાં આવેલો સ્મોલ એ, એની સાથે પછી આપણે શું કરતા હતા તો કે ભાઈ કેપિટલ બી સ્મોલ બીને આમ અરેન્જ કરતા હતા, ગોઠવતા હતા, કેપિટલ બી સ્મોલ બી. શું થાય? સૌથી પહેલાં એ અને બી ભેગા થઈને શું બનાવશે? એ બી બનાવે. કેપિટલ એ અને સ્મોલ બી ભેગા થઈને શું બનાવશે? કેપિટલ એ સ્મોલ બી બનાવશે. ખ્યાલ આવે છે? સ્મોલ એ અને કેપિટલ બી બે ભેગા થઈને શું બનાવશે? સ્મોલ એ કેપિટલ બી બનાવશે. સ્મોલ એ અને સ્મોલ બી ભેગા થઈને શું બનાવશે? સ્મોલ એ સ્મોલ બી બનાવશે. કુલ આપણે 4 અલગ અલગ જનીઓ બન્યા છે અહીંયા. દરેકની ટકાવારી આપણે રાખી 100 એ ગણતરી કરી તો શું થાય? 25%, 25%, 25%, 25%. તો દરેકની ટકાવારી શું આવશે? 25%, 25% આવશે. તો આ તો એક આપણે જોયું કે પેટા પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે. હવે અગત્યનું સૂત્ર એક સામે લખેલું છે કે જ્યારે તમારે સહલગ્નતા સમૂહની સંખ્યા મેળવવી હોય તો એ સમૂહની સંખ્યા મેળવવા માટે તમારે સમયુગ્મી રંગસૂત્રોની સંખ્યા મેળવવી પડે, અથવા તો n માત્રામાં રહેલા રંગસૂત્રો કે જોડમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા જે છે એ મેળવવી પડે. આમાં બીજું પણ લખી શકાય, n પ્રકારના એટલે કે એકકીય અથવા તો જોડમાં આવેલા રંગસૂત્રોની સંખ્યા. તો તમને સંલગ્ન સમૂહોની સંખ્યા મળે. અહીંયા આપણે શબ્દ વાપર્યો છે. પહેલાં તો જો અહીંયા સજીવોના નામ છે. અહીંયા એની અંદર રહેલા 2n ઘટકો છે, અહીંયા એની અંદર રહેલા n ઘટકો છે, અહીંયા એની જોડ છે, અને છેલ્લે અહીંયા આપણે સહલગ્ન સમૂહ જે છે એની વાત કરવાની છે. તો સહલગ્ન સમૂહ જે છે એ અત્યારે આપણા માટે અગત્યની કોલમ બનશે. બાકી કદાચ આ જે છે એ તો ઓલરેડી આવડી જશે, પણ સહલગ્ન સમૂહના પ્રશ્નો જે છે એ ઘણી વખત પૂછાતા હોય છે. તો એમાં જોઈએ, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ n 2n બધું શું છે. જો n એટલે આપણે જેમ જાણીએ છીએ કે એકકીય ઘટકો, 2n એટલે જાણીએ છીએ દ્વિકીય ઘટકો. 2n હોય તો આપણે શું કહીએ છીએ? દ્વિકીય અથવા તો ડિપ્લોઇડ કન્ડિશન અથવા ડિપ્લોઇડ સ્ટેજ. n એટલે જાણીએ છીએ એકકીય ઘટકો એટલે કે હેપ્લોઇડ સ્ટેજ. 2n નું મૂલ્ય જો તમને ખબર હોય તો તમે એના અડધા કરો તો તમને શું મળે? n નું મૂલ્ય મળે. બરાબર. બીજો એક શબ્દ હતો જોડ. જોડ શું કહેવા માગે છે? જોડ એટલે પેર. એટલે જ્યારે તમને શબ્દ વાપરે એક જોડ તો સંખ્યા કુલ કેટલી થવી જોઈએ? 2 થવી જોઈએ. આ યાદ રાખશું આપણે. બરાબર. ચાલો હવે કોષ્ટક ઉપર જોઈએ. વટાણા છે જેની અંદર 2n ઘટકો એટલે કે 2n પ્રકારનું જે રંગસૂત્રીય બંધારણ છે એમાં કુલ 14ની સંખ્યા છે. તો n માં એની અડધી થઈ જશે. કેટલી થઈ જશે? અહીંયા 7 થઈ જાય. ખ્યાલ આવે છે? હવે જોડ શબ્દ વાપર્યો છે. અહીંયા આપણે કીધું કે ભાઈ એક જોડ તો 2, તો 14 મેળવવા માટે કેટલી જોડ જોઈએ આપણે? 7. એટલે 7 દૂને 14. જે તમે જોડ અથવા n કરો છો એ જ શું છે? સહલગ્ન સમૂહ છે. તો વટાણા માટે સહલગ્ન સમૂહની સંખ્યા શું થઈ ગઈ? 7 થઈ ગઈ. ખ્યાલ આવશે અહીંયા સુધી? સમજાશે ને બધાને? ઓકે. એ રીતે મકાઈની વાત કરીએ. 2n માં 20 છે તો n માં કેટલા થઈ જશે? થઈ ગયા. જોડ કેટલી થઈ જશે? તો સંલગ્ન સમૂહ કેટલા થઈ જશે? ડ્રોસોફિલા માટે વાત કરીએ. 8 છે તો n બરાબર કેટલા થઈ જશે? જોડ પણ કેટલી થઈ જશે? સહલગ્ન સમૂહ કેટલા થઈ જશે? જવ માટે વાત કરીએ. 14 છે તો n બરાબર કેટલા થઈ જશે? જોડ કેટલી થઈ જશે? સહલગ્ન સમૂહ કેટલા થઈ જશે? 7. ઉંદર માટે 42 રંગસૂત્રો ટોટલ છે. n એટલે 21, જોડે 21, સહલગ્ન સમૂહ પણ. મનુષ્ય માટે 46 છે તો n બરાબર શું થઈ જશે? 23. જોડ કેટલી થઈ જશે? 23. સહલગ્ન સમૂહ કેટલા થઈ જશે? 23. બરાબર. તો આવી રીતે તમે સહલગ્ન સમૂહની સંખ્યાઓ જે છે એ પ્રાપ્ત કરી શકો છો. જો હવે આપણે આગળ વાત કરીએ નવા મુદ્દાની. તો નવો મુદ્દો જે છે એનું નામ છે બહુજનીનિક વારસો. જો અત્યાર સુધી આપણે મેન્ડલના એક સંકર અને દ્વિસંકરના પ્રયોગો જોયા, અપૂર્ણ પ્રભુતા જોઈ, તો એમાં એક
તારણ આપણે એવું કાઢી શકીએ કે ભાઈ કોઈ એક જનીન હોય તો એ કોઈ એક ચોક્કસ લક્ષણ માટેની પોતાની અભિવ્યક્તિ દર્શાવે અથવા અભિવ્યક્તિ આપે. હવે બહુજનીનિક વારસો જે છે એનો કોન્સેપ્ટ એવો છે કે 2 થી વધુ જનીનો કોઈ એક ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે તો આપણે એને નામ આપશું બહુજનીનિક વારસો. ઉદાહરણમાં અહીંયા આપણે જે વાત કરવાની છે એ છે માનવમાં ચામડીનો રંગ અથવા તો ત્વચાનો રંગ. જો સામાન્ય રીતે ત્વચાના રંગની જ્યારે વાત કરીએ છીએ તો આની પર ઘણા બધા પરિબળો કામ કરતા હોય. એની અંદર વાત કરીએ આપણે પહેલાં તો અંતઃસ્ત્રાવ વિશે. હોર્મોન્સ, યસ ડોક્ટર્સ, હોર્મોન્સ, અંતઃસ્ત્રાવ. તો એની અંદર જે આપણા MS સર્જન બોલ્યા એવા MSHની વાત કરશું આપણે, એટલે કે મેલેનિન સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. જો આ MSH અંતઃસ્ત્રાવ જે છે એનું પ્રમાણ વધુ હોય તો થોડોક રંગ કાળો બની જાય, પણ જો એનું પ્રમાણ ઓછું હોય તો રંગ ગોરો બની જાય, એટલે સફેદ. આના સિવાય પ્રકાશની તીવ્રતા પણ અસર કરતી હોય છે, જે આપણે ઓલરેડી પર્યાવરણ શાસ્ત્રમાં ભણી ગયા છીએ, ઇકોલોજીમાં, કે સામાન્ય રીતે જ્યાં સીધા કિરણો પડે છે સૂર્યના, અહીંયાના લોકો જે છે એની અંદર જે મેલેનિન કણો છે એની સક્રિયતાનું પ્રમાણ વધારે છે. બરાબર. આ આફ્રિકા છે, વેસ્ટ ઇન્ડિઝ છે, શ્રીલંકા છે, ભારતના દક્ષિણના વિસ્તારો છે, આ બધામાં શું છે, સૂર્યના કિરણો સીધા પડે છે. એટલા માટે શું થાય કે જે કણો હોય આપણા ત્વચાની અંદર મેલેનિનના, એ બધું એક્ટિવ થાય, સક્રિય થાય, અને જે પોતે શું કરે, રંગ દર્શાવે. એટલા માટે રંગ કાળો બને. પણ અહીંયા હવે આપણે વાત જે કરવાની છે એ જનીન વિદ્યાની દૃષ્ટિએ વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે થોડાક સંજ્ઞા ઉપર વાત કરીએ. કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C. એવી જ રીતે સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c. કેપિટલવાળા જે તમે જુઓ છો એ કાળા રંગ માટે આપણે રાખી દઈએ, અને સ્મોલવાળા જે છે એ ગોરો રંગ એટલે કે સફેદ રંગ માટે રાખી દઈએ. તો હવે આ બંનેને આપણે પિતૃઓ તરીકે ધારીને સંતતિ જે છે એના સર્જનની વાત કરીએ અહીંયા. તો ઉદાહરણ તરીકે કેપિટલ A, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ C, અને સ્મોલ a, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ c. આની અંદરથી એક જ ઘટક જે છે એ છૂટો પડે, અને એ છે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, સેમ ટુ સેમ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. સામેની સાઈડ આપણે જો વિચારીએ તો એમાંથી સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. તો આ બની ગઈ છે અત્યારે આપણા માટે પિતૃ પેઢી. પેરેન્ટ પીથી આપણે થોડુંક ઓળખી દઈએ એટલે એને પણ સારું લાગે. હવે શું થાય છે કે આ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ની સાથે જ્યારે આપણે આને જોડીએ તો આપણને જવાબ મળે કેપિટલ A, સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. ખ્યાલ આવશે? એવી જ રીતે ફરી વખત આને અને આને જોડીએ તો પણ જવાબ શું આવશે? કેપિટલ A, કેપિટલ સ્મોલ a, કેપિટલ B, સ્મોલ b, કેપિટલ C, સ્મોલ c. આને અને આને જોડીએ તો પણ જવાબ આ, આને અને આને જોડીએ તો પણ જવાબ આ. તો જે જવાબ આપણો આવે છે એ છે આપણી પ્રથમ પેઢી, એટલે આપણે એને નામ આપશું F1 પેઢી. હવે પ્રશ્ન એવો છે કે આ બંનેના મિશ્રણથી જે આ મળે છે એ શું છે? ઘઉં વર્ણ રંગ છે. એટલે કે એટલો બધો કાળો રંગ પણ નહીં અને એટલો બધો સફેદ રંગ પણ નહીં. બરાબર. તો કહેવાનો અર્થ એવો થાય કે આટલા જે જનીનો હતા એક જ લક્ષણ માટે મતતા હતા, બંને ભેગા થયા, બંને પોતાની અસર જે છે એ દર્શાવી. બીજા નંબર ઉપર આનાથી વિરુદ્ધ પ્રકારનો ટોપિક જોવાનો છે, પ્લિયોટ્રોપી.
અહીંયા આપણે વાત એવી કરેલી હતી કે બે કે તેથી વધુ જનીનો જે છે કોઈ એક ચોક્કસ લક્ષણ માટે પ્રક્રિયા આપે. અહીંયા અલેલ શબ્દ વાપરો છે, બરાબર. તો એક અલેલ એકથી વધુ સ્વરૂપલક્ષી લક્ષણો દર્શાવે આ ક્રિયાને પ્લિયોટ્રોપી કહેવાય. પ્લિયોટ્રોપિનિઝમ આ ઘટના જે બને છે આના માટે વિશિષ્ટ પ્રકારના જનીનો જવાબદાર છે કે જેને નામ આપશું આપણે પ્લિયોટ્રોપી જનીન. તો પ્લિયોટ્રોપી દર્શાવતા જનીનો અથવા તો જે જનીનો પ્લિયોટ્રોપી માટે જવાબદાર છે. બરાબર. ઉદાહરણોની વાત કરીએ. પીકેયુ એક ઉદાહરણ છે, એટલે કે ફિનાઇલ કીટોન્યુરિયા. આ એક ચયાપચય સંબંધિત ખામી છે. ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ જે આપણા શરીરમાં સર્જાય છે એનું પાચન થવા માટે જવાબદાર ઉત્સેચક ફિનાઇલ એલેનિન ડિહાઇડ્રોજિનેસ હોય તો એ જે છે એને રૂપાંતરણ ટાયરોસિનમાં કરી દે, એટલે ફિનાઇલ એલેનિન કન્વર્ટ ઇન્ટુ ટાયરોસિન. પણ જ્યારે આ ઉત્સેચકની ગેરહાજરી છે ત્યારે એ ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનું રૂપાંતરણ ટાયરોસિનમાં થતું નથી, જેના કારણે એ ફિનાઇલ એલેનિન જે છે એ જમા થાય છે. ફિનાઇલ એલેનિન જે છે જમા થાય છે ઉત્સેચકની, આનું જે ચયાપચય કરતા ઉત્સેચકની ગેરહાજરીના કારણે, ઉત્સેચકની ગેરહાજરીથી. અને આ જમા થાય છે રુધિર, મૂત્ર અથવા તો CSF એટલે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, મસ્તિષ્ક મેરુ જળ કહેવામાં આવે ગુજરાતીમાં, એમાં જમા થશે. આવું નવું એક બીજું ઉદાહરણ જે છે એ આપણે ડ્રોસોફિલા માટે લઈશું. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. તો ડ્રોસોફિલામાં એક જ જનીન જે છે એ ખાસ કરીને શરીરનો રંગ, આંખનો રંગ, પાંખો જે છે એનો વિકાસ એટલે કે અલ્પ વિકસિત પાંખો અને અંડાશયની ઈંડા આપવાની કેપેસિટી આ બધા ઉપર અસર કરે છે. બરાબર. તો એ પણ એક શું છે? પ્લિયોટ્રોપીનું ઉદાહરણ છે. સહલગ્નતા, વ્યતિકરણ, પુનઃસંયોજન આ બધા શબ્દો મોર્ગન દ્વારા આપવામાં આવ્યા હતા. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર જ પ્રયોગ કરેલો મોર્ગન સાહેબે. બે વિદ્યાર્થીઓ હતા મોર્ગનના, એક આલ્ફ્રેડ સ્ટટીવર્ટ કે જેને જનીનિક નકશાઓ આપ્યા, જનીનો કેટલા અંતરે છે એ વિશેની માહિતી આલ્ફ્રેડ સ્ટટીવર્ટ સાહેબે આપી હતી. બીજા એમના વિદ્યાર્થી હતા બ્રિજિસ કે જેમને જનીનિક સમતુલન થિયરી આપી આ ડ્રોસોફિલાનો ઉપયોગ કરીને. ત્યારે કદાચ આ પ્રશ્ન પૂછાય, જનીનિક સમતુલન થિયરી અથવા તો જનીનિક સમતુલનવાદ. બ્રિજિસ મોર્ગનના વિદ્યાર્થીઓ હતા. બરાબર. જો આપણે આગળ ચર્ચા કરવાની છે લિંગ નિશ્ચયન વિશે. તો સૌથી પહેલાં લિંગ નિશ્ચયન શું છે? તો આપણે જાણીએ છીએ ફલનની પ્રક્રિયાથી ફલિતાંડ બને, ભ્રૂણ બને, બરાબર છે, અને પછી એમાંથી નવી સંતતિનું સર્જન થાય. તો જે સંતતિનું સર્જન થવાનું છે પિતૃઓ દ્વારા, એ સંતતિનો લિંગ સંબંધિત પ્રકાર કેવો છે, એટલે કે નર છે કે માદા છે, એ જાણવા માટે લિંગ નિશ્ચયન વપરાય. તો લિંગ નિશ્ચયન શું છે? તો એ સંતતિનો લિંગી પ્રકાર દર્શાવે છે, એટલે કે મેલ છે કે ફિમેલ છે.
આ દર્શાવવા માટે લિંગ નિશ્ચયન વાપરવામાં આવે છે. હવે અલગ અલગ પ્રકારના 4 સેટ આપણે અહીંયા બનાવ્યા છે. એ 4 સેટ વિશે આપણે વાત કરશું કે કયા કયામાં કેવા સેટ્સ જે છે જોવા મળે. સૌથી પહેલાં આપણે પહેલા સેટની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો કે XX ફિમેલ એન્ડ XY મેલ આ બે સંજ્ઞા છે. અત્યારથી તે ધ્યાનમાં લઈ લેજો. નર માટે આવી સંજ્ઞા વાપરવામાં આવે એટલે એનો અર્થ એવો થાય ચલિત છે, અને માદા માટે આવી સંજ્ઞા વાપરવામાં આવે એટલે એ અચલિત છે. બરાબર. પહેલો સેટ જોઈએ આપણે તો નંબર 1 ઉપર XX પ્રકારનું માદામાં છે ને XY પ્રકારનું નરમાં છે. એટલે આના આધારે આપણે એટલી ખબર પાડી શકાય કે 2X છે એટલે બે સમાન ઘટકો છે એટલે એ સમયુગ્મી કહેવાય. આને શું કહેશું આપણે? સમયુગ્મી. અને આને આપણે શું કહેશું? વિષમયુગ્મી. તો આ કન્ડિશનમાં માદા સમયુગ્મી છે, નર વિષમયુગ્મી છે. માનવ અને ડ્રોસોફિલા બેયમાં જોવા મળશે. બરાબર. હવે શરૂઆત આપણે વાત કરીએ કે આમાં X અને Y બે અલગ અલગ પ્રકારના રંગસૂત્ર છે. તો આપણા શરીરની અંદર રંગસૂત્ર બે પ્રકારના આવેલા હોય. એમાં સૌથી પહેલાં હોય દૈહિક પ્રકારના રંગસૂત્રો અને બીજા નંબર ઉપર હોય લિંગી પ્રકારના રંગસૂત્રો એટલે કે લિંગી રંગસૂત્રો. દૈહિક રંગસૂત્ર જે છે મનુષ્યની વાત કરી હ્યુમનમાં તો દૈહિક રંગસૂત્ર 22 જોડ અથવા તો 44 હોય અને લિંગી રંગસૂત્ર 1 જોડ એટલે કે 2 હોય. આ મનુષ્ય માટે આપણે વાત કરી છે. હવે જે મુજબ આપણે વાત કરી કે X અને Y તો X રંગસૂત્ર જે છે એ X રંગસૂત્ર આવું છે અને Y રંગસૂત્ર જે છે એ થોડુંક એવું આમ બેન્ડ થઈ ગયું છે, ટૂંકી ભુજા. તો આને આપણે નામ આપી દઈએ X રંગસૂત્ર. આને નામ આપી દઈએ Y રંગસૂત્ર. X રંગસૂત્રની શોધ હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જ્યારે Y રંગસૂત્રની શોધ સ્ટીવન્સ દ્વારા થઈ હતી. બંને રંગસૂત્ર X અને Y વિશે આપણે વાત કરી. આ રંગસૂત્ર જે છે X રંગસૂત્ર, Y રંગસૂત્ર, એમાં X જે છે આપણે જાણીએ છીએ માદાપણાના લક્ષણ દર્શાવે, Y જે છે એ નરપણાના લક્ષણ દેખાડે. તો હવે આવું શા માટે થાય છે? આપણે શું ખાલી આપણે સમજીએ છીએ કે આવું હોય, પણ શા માટે થાય એ આપણે સમજતા નથી, તો એ સમજવાનું છે. તો જે આ Y રંગસૂત્ર છે એની જે ટૂંકી ભુજા છે, આ ટૂંકી ભુજાના છેડે એક પ્રદેશ આવેલો હોય કે જેનું નામ છે SDR, સેક્સ ડિટર્મિંગ રિજિયન કહેવાય. ગુજરાતીમાં જાતિ નિર્ણાયક પ્રદેશ, જાતિ નિર્ણાયક પ્રદેશ. આ એક કારકનું સર્જન કરે. SDR એક કારક બનાવે જેનું નામ છે TDF એટલે કે ટેસ્ટિસ ડિફરન્ટિએટિંગ ફેક્ટર. જો SDR આ TDF બનાવે તો એનો અર્થ એવો થયો કે Y રંગસૂત્ર પોતાની અસર દર્શાવશે અને આવનાર સંતતિ નર બનશે. પણ જો અહીંયા SDR આ ફેક્ટર, આ કારક નથી બનાવતો તો X રંગસૂત્ર પોતે પ્રભાવી બની જશે અને આવનારી સંતતિ શું બનશે? માદા બનશે. એટલે બધું આધાર આની ઉપર છે, SDR ઉપર છે. તો ચાલો સૌથી પહેલાં જોઈએ કે ભાઈ કેવી રીતે આમાં સંતતિ પ્રાપ્ત થાય છે. જે મુજબ આપણે વાત કરી કે નર જે છે એ XY રંગસૂત્ર ધરાવે છે, માદા જે છે એ XX રંગસૂત્ર ધરાવે છે. બે રંગસૂત્ર અહીંયાથી છૂટા પડશે X અને Y, અહીંયાથી બે છૂટા પડશે X અને X. આ X અને આ X જોડીને શું બનાવશે?
એક્સ એક્સ, આ એક્સ અને આ એક્સ છૂટા પડીને શું બનાવશે? બે બીજા એક્સ. એક્સ અને વાય ભેગા થઈને બનાવશે એક્સ વાય, આ પણ બનાવશે એક્સ વાય. તો એક્સ એક્સનો અર્થ એવો થાય કે એ માદા છે, આનો અર્થ પણ થશે માદા છે, આનો અર્થ થશે આ નર છે અને આ પણ નર છે. તો અહીંયા આપણને જે સંતતિ મળે છે, જો બધી સંતતિ આપણને 50% જ મળશે, પણ એનું કારણ છે કે આપણે સમાન માત્રામાં બે ઘટકોનો ઉપયોગ કરી છે. એટલે 50% માદા સંતતિ મળવાના ચાન્સીસ, 50% નર સંતતિ મળવાના ચાન્સીસ. બરાબર. વિષમયુગ્મી ઘટક ઉપર મોટા ભાગે આ બધું આધાર હોય છે કે ભાઈ આવનારી સંતતિ શું હશે, નર હશે કે માદા હશે, બધો આધાર હશે વિષમયુગ્મી ઘટક ઉપર. તો આ માનવ અને ડ્રોસોફિલામાં જોવા મળશે. નેક્સ્ટ ઝેડ ઝેડ અને ઝેડ ડબલ્યુ. બીજા સેટની વાત કરી છે. ઝેડ 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 ડબલ્યુ. ઝેડ ઝેડ તરીકે નર હશે, ઝેડ ડબલ્યુ તરીકે માદા હશે. એટલે અહીંયા આપણે એમ સમજી શકાય કે નર જે છે એ શું થઈ ગયા છે? સમયુગ્મી થઈ ગયા છે, અને માદા જે છે એ શું થઈ ગયા છે? વિષમયુગ્મી થઈ ગયા છે. એટલે બધો આધાર કોની ઉપર રહેશે? માદા ઉપર રહેશે. આવનારી સંતતિ શું આવશે તે, જે તમને શેમાં જોવા મળશે? પતંગિયા, ફૂદા અને કેટલીક પૃષ્ઠવંશી જાતિ, માછલી, સરીસૃપો અને પક્ષીઓમાં. તો સૌથી પહેલાં નરની વાત કરીએ તો નર છે ઝેડ અને ઝેડ. માદાની વાત કરીએ તો એ છે ઝેડ અને ડબલ્યુ. ઝેડ 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 એન્ડ ડબલ્યુ. સૌથી પહેલાં આ ઝેડ આની સાથે જોડાય તો શું બનાવશે? બે ઝેડ. આ ઝેડ આ ડબલ્યુની સાથે જોડાય તો શું બનાવે? ઝેડ ડબલ્યુ. આ ઝેડ આની સાથે જોડાય એટલે શું બનાવે? બે ઝેડ. અને આની સાથે જોડાય તો શું બનાવે? ઝેડ ડબલ્યુ. ચાલો, જો બે ઝેડ હોય તો એનો અર્થ શું થયો? એ નર છે. એક ઝેડ અને એક ડબલ્યુ હોય તો એનો અર્થ શું થયો? એ માદા છે. બે ઝેડ હોય તો નર છે, અને એક ઝેડ અને એક ડબલ્યુ હોય તો પાછી માદા છે. તો સંભાવના શું આવશે? 50% જે છે એ નરપણા માટે અને 50% સંભાવના માદાપણા માટે. ત્રીજા નંબરનો સેટ જોઈએ કે જેમાં એક્સ એક્સ માદા, X0 ઘણી વખત ઓય વાંચી શકાય કે જે પ્રોટેનોર એટલે કે સ્કોસબર્ગ, વંદો અને તીતી ઘોડામાં જોવા મળશે. તો એમાં કેવી રીતે આપણે નક્કી કરી શકાય છે એના વિશે વાત કરશું નંબર 3 ઉપર. ત્રીજો સેટમાં શું છે? X0 અથવા XO ફિમેલ અને XX મેલ. X0 નંબર 3 મેલ અને આ ફિમેલ. બરાબર. તો જો હવે એની અંદર મેલ જે છે X0, ફિમેલ જે છે એ XX, X અને 0, XX. આ X આની સાથે જોડાયેલે બનાવશે XX. આ X આની જોડે જોડાયેલે બનાવશે બીજા બે X. X0 X0. બે X એટલે ફિમેલ એન્ડ X એન્ડ 0 એટલે મેલ. બરાબર. સંભાવના શું આવી? 50%, 50% જે છે એ મેલ માટે, 50% જે છે એ ફિમેલ માટે. લાસ્ટ નંબર 4 આની કરતાં ઓપોઝિટ છે, એટલે X0 ફોર મેલ, X0 ફોર ફિમેલ અને XX મેલ માટે. બરાબર. X0 ફિમેલ ને મેલ છૂટા પાડીએ બેને. મેલ પાસે બે XX છે, ફિમેલ જોડે એક XX0 છે. XX X0 શું બનાવશે? XX X0 XX X0 મેલ ફિમેલ મેલ ફિમેલ. શું સંભાવના મળે છે? 50% મેલ, 50% ફિમેલ. બરાબર.